હેલો દોસ્તો, હું છું નજય. નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી જાય શોરૂમ તરફ. શોરૂમ પર જઈને ગાડી ઉકાળી દીધી. ગાડી ઉકાળીને પલ્સર 125 હતી, જે નવું મોડલ હતું, એનું મારે પીડીઆઈ કરવાની હતી. તો સૌથી પહેલાં આપણે એના લગાવી દીધા મિરર. આ હતા એના મિરર લગાવીને બે લેપગાર્ડ લગાવવાના હતા. તો આપણે મિરર પહેલાં લેપગાર્ડ લઈ લીધા. એક બાજુનું લેપગાર્ડ ફિટિંગ કરીને બીજી બાજુનું લેપગાર્ડ ફિટિંગ કરી નાખ્યો. લેપગાર્ડ ફિટિંગ કરીને હૂક લગાવવાનો હતો, તો આપણે હૂક લગાવી દીધો. આ તો એનો હૂક લગાવીને ગાડી વોશ કરવાની હતી, તો આપણે ગાડી વોશ કરવા આપી દીધી. વોશ કરીને એને એર મારી દીધી. એર મારીને પછી હું જતો રહ્યો ચા લેવા. ચા લઈને પછી આવતો રહ્યો પાછો શોરૂમે આવીને એનએસનું ટાયર ફિટિંગ કરવાનું હતું, એના લાઇનર ચેન્જ કરવાના હતા. તો આપણે પહેલાં લાઇનર ચેન્જ કરી દીધા. લાઇનર ચેન્જ કરીને ચેન્જ પે મારવાનો હતો, તો આપણે ચેન્જ પે મારી દીધો. ચેન્જ પે મારીને બે પ્લગ ચેન્જ કરવાના હતા. તો આ હતા એના જૂના પ્લગ અને આ હતા એના નવા પ્લગ ફિટિંગ કરીને પાછળની જારી ફિટિંગ કરવાની હતી, તો એની જારી પણ ફિટિંગ કરી નાખી. ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ખાવાનું ખાઈ લીધું. ખાઈને એનએસનું એક્સિલેટર કેબલ ચેન્જ કરવાનું હતું, એક્સિલેટર કેબલ ચેન્જ કરી નાખ્યો. એક્સિલેટર કેબલ ચેન્જ કરીને ટાંકી ફિટિંગ કરીને બે પડખા ફિટિંગ કરવાના હતા. તો આપણે પહેલાં એક બાજુનું પડખું ફિટિંગ કર્યું, પછી બીજી બાજુનું પડખું ફિટિંગ કરી નાખ્યું. સીટ ફિટિંગ કરીને ગાડી થઈ જતી ડન. આ રેસ હતું, એનું ઘણું બધું કામ હતું. પહેલાં આપણે એની ઇગ્નિશન ચેન્જ કરી નાખ્યું. ઇગ્નિશન ચેન્જ કરીને સ્ટીરિંગ પાઇપ ચેન્જ કરી નાખી. બે સ્વિચો આપણે એની બદલી હતી, એની જૂની સ્વિચ ના નવી સ્વિચો બે. આ પ્લેટિના હતું, જેનું મારે કાર્બોરેટર લગાવવાનું હતું નવું, તો આપણે કાર્બોરેટર લગાવી દીધું. આ સીટી હતું, એનું ટાયર ખુલ્લું પડ્યું હતું, એનું લાઇનર ચેન્જ કરવાનું હતું, તો લાઇનર નવા લગાવીને ટાયર ફિટિંગ કરી નાખ્યું. ટાયર ફિટિંગ કરીને ઘરે જવાનો ટાઈમ થઈ જતો એટલે આપણે હાથમાં ધોઈને નીકળી જાય આગળ. મળીએ હવે નવા બ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વિડીયો શેર કરી નાખજો.